તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? ઉમ્મીદ છે કે બધા મજામાં છો. તો ફરી એકવાર ધોરણ 12 નું ફિઝિક્સ લઈને આવી ગયા છે કે જેમાં આપણે લાસ્ટ વિડીયોમાં વાત કરી હતી ચેપ્ટર નંબર 13 ની. તો એ જ ચેપ્ટરના આજે બીજા લેક્ચરમાં આપણે જે આજના વિડીયોમાં ટોપિક કવર કરીશું એના વિશેની વાત કરીએ. તો ટોપિકનું નામ છે કે ન્યુક્લિયસનું પરિમાણ કેટલું હોય, એ કેવું હોય છે, સાઇઝ કેટલી હોય છે, એના પ્રમાણે એની જે વિશેની વાત કરીશું. અને ત્યારબાદ આપણે વાત કરીશું દળ ઉર્જા વિશે. દળ ઉર્જા શું છે, કઈ રીતે છે, એ બધું આપણે એનામાં સમજીશું. અને ત્યારબાદ ન્યુક્લિયરની બંધન ઉર્જા શું કહેવાય છે તેના વિશેની માહિતી લઈશું. તો વધીએ આપણા પહેલા ટોપિક તરફ. તો પહેલા ટોપિકનું નામ છે ન્યુક્લિયસનું કદ અને ત્રિજ્યા. ન્યુક્લિયસનું સાઇઝ મતલબ કે એનું કદ આવે અને એની ત્રિજ્યા આવે. હવે ન્યુક્લિયસ આપણે જનરલી ગોળાકાર વિચાર કરીએ, ગોળાકાર. તો ગોળો મતલબ કે 3 પરિમાણમાં આપણે વિચાર કરીએ, મતલબ કે એનું જે સાઇઝ માપ્યું હોય તો આપણે એનું કદ ખોલે. બીજું કે કદ ખોલવા માટે બીજું આ જે ગોળાકાર હોવાથી એની અંદર હશે એની ત્રિજ્યા, ન્યુક્લિયસની ત્રિજ્યા. જે આપણે ફર્સ્ટ વિડીયોમાં પણ વાત કરી હતી, ન્યુક્લિયસની ત્રિજ્યા કેટલાથી કેટલા સુધી હોય છે, પરમાણુની ત્રિજ્યા અને ન્યુક્લિયસની ત્રિજ્યા. તો એ વિડીયોમાં આપણે એક વસ્તુ એ કરી હતી કે એનામાં જે ન્યુક્લિયસની ત્રિજ્યા હોય છે 10⁻15 ઘાતમાં હોય. હવે એની આગળ ગમે ત્યાં હોઈ શકે, પણ પાછળ જે આંકડો છે એ 10⁻15 ઘાત જેટલું દેખવા મળે, જેને આપણે એક ફર્મી કહેતા હતા, ફર્મી અથવા તો ફેમ્ટોમીટર. ઓકે, તો એ જ ન્યુક્લિયસની ત્રિજ્યા માટે એક સૂત્ર જે આપણને તાળવણીથી મળ્યું છે કે પ્રયોગો દર્શાવે છે કે ન્યુક્લિયસનું જે કદ હોય છે, જે કદ એ તેના દળ ક્રમાંક પર આધાર રાખે. એટલે કે જેમ જેમ ન્યુક્લિયસનો દળ ક્રમાંક વધતો જશે, જેમ જેમ એના અંદર ન્યુક્લિયસમાં કણોની સંખ્યા વધતી જશે, એમ એમ ન્યુક્લિયસ મોટું થતું જશે. એ જ વસ્તુને અહીંયા આપણે સૂત્ર સ્વરૂપે દર્શાવી છે કે V ચલે છે એ વડે. V ચલે છે એ. હવે V ચલે છે એ મતલબ કે V બરાબર ગોળાનું કદ કહેવાય. V બરાબર 4/3 πr³ લખાય. આ પ્રમાણે એ ચલે છે એ વર્ષ સાથે. જેમ જેમ એ વધશે એમ એમ આ જે કદ છે એ વધશે. કદ કેટલું? તો કદનું સૂત્ર આપણને ખબર છે, જે ધોરણ 10 માં તમે ભણી ગયા છો કે ગોળાનું જે ઘનફળ છે એ જ કદ. ઘનફળ મીન્સ કદ. એ વસ્તુ અહીંયા આ પ્રમાણે બદલાશે. હવે 4/3 પાઈ ને આપણે એક અચળાંક તરીકે લઈ લઈએ. તો અહીંયાથી અચળાંક વસ્તુ આપણે બાદ કરીએ તો ખાલી શું છે, તો R3 ચલે છે એ આવશે. R3 ચલે છે એ. આ મુજબ કેમ અચળાંકને બાદ કરી તો કેમ કે એ બદલાશે તો 4/3 ની કિંમત જ બદલી જવાની. 4/3 ની કિંમત 1.333 1.33 જેટલી આવે એ બદલાવાની છે નહીં. એ ગમે તેટલો વધારે. પાઈ ની કિંમત પણ ફિક્સ હોય. બદલાશે શું? તો R નો ક્યુબ બદલાશે, મતલબ કે એની ત્રિજ્યા બદલાશે. તો જેમ જેમ કદ જે પરમાણુ દળાંક વધશે એમ એમ કદ વધશે. કદ વધશે મતલબ કે એની ત્રિજ્યા પણ વધશે. ઓકે, હવે ત્રિજ્યા વધશે તો એ કયા પ્રમાણે બદલે? તો આપણે R ને જો કરતા બનાવીએ તો R ચલે છે, આ ઘન છે, ઘનને પેલી બાજુ લઈ જશું તો એ થઈ જશે ઘન મૂળ. આ પ્રમાણે સિમ્પલ. તો અહીંયાથી R ચલે છે એની 1/3 અને આગળની જે કોઈ વધારાની કિંમત છે એને આપણે જો સાદુરૂપ આપીએ અને જો આપણે ગણતરી કરીને જવાબ લાવીએ તો આ સમપ્રમાણતાનું નિશાન હટાવવું તો આપણને એક કિંમત મળે છે, જે છે R0. એ R0 એ આપણે સમપ્રમાણતા અચળાંક છે. અહીંયા R ચલે છે એની 1/3, તો એ ચલે છે એની નિશાની કાઢીએ એટલે સમપ્રમાણતા અચળાંક આવ્યો. સમપ્રમાણતા અચળાંક એટલે કે આપણે ત્રિજ્યાને લઈશું, મતલબ કે R0. હવે R0 ની કિંમત કેટલી થાય છે? તો R0 બરાબર 1.2 × 10⁻15 ઘાત. એ છે મીટરમાં. ઓકે, તો 10⁻15 પહેલા જ આપણે વાત કરી કે ન્યુક્લિયસની ત્રિજ્યાની રેન્જ ક્યાં હોય છે? તો 10⁻15 ઘાતમાં હોય. તો અહીંયા પણ એ જ મળ્યું કે 1.2 × 10⁻15 મીટર. હવે જેને 10⁻15 ને ફેમ્ટો કહેવાય, એટલે F લખી દીધો અને પાછળ મીટરનો મીટર એટલે ફેમ્ટોમીટર. 1.2 ફેમ્ટોમીટર. ફેમ્ટોમીટરનો મતલબ ડાયરેક્ટ સમજી લેવાનો કે 10⁻15, અથવા તો એને ફર્મી તરીકે લખેલું હોય. અહીંયા લખ્યું છે 1 ફર્મી બરાબર કેટલો થાય? તો 1 FM. 1 ફર્મી બરાબર અહીંયા આપણે લખેલું છે કે 10⁻15 ઘાત જેટલું થાય છે. હવે ત્રિજ્યાની ગણતરી જે છે એ આપણે આ પ્રમાણે આ સૂત્ર પરથી કરીશું. અને આ સૂત્ર પરથી 1 માર્ક MCQ, મતલબ કે તમારે આ સૂત્ર આ ચેપ્ટર માંથી 1 માર્ક MCQ જો બોર્ડમાં મેળવવું હોય, 50 માર્કના MCQ માંથી 1 માર્ક જે છે એ તમારો આ સૂત્રને લઈને એક MCQ પૂછવામાં આવે છે, જે થોડાક આપણે પ્રેક્ટિસ હમણાં કરીશું. પણ હવે એની ગણતરી માટે એક ઉદાહરણ અહીંયા આપણે આપ્યું છે કે એલ્યુમિનિયમનું જો ન્યુક્લિયસ લેવામાં આવે, એલ્યુમિનિયમનું ન્યુક્લિયસ મતલબ કે 13 એલ્યુમિનિયમ 27, જેનો પરમાણુ ક્રમાંક 13 છે અને દળ ક્રમાંક જે ઉપર લખેલો એને દળ ક્રમાંક કહીએ. આપણે આગળ વિડીયોમાં જે આપણે
વાત કરી ચૂક્યા છીએ. તો એનામાં દળ ક્રમાંક 27 મળી ગયો. અહીંયા આપણને સૂત્રમાં કામ કોનું છે? R0 ની કિંમત તો ફિક્સ હોય, દળ ક્રમાંકનું કામ છે, દળ ક્રમાંક લખી દીધો. તો અહીંયાથી સૂત્ર વાપરીશું R ઇઝ ઇક્વલ ટુ R0 એની 1/3 એનામાં R0 ની કિંમત મૂકી તો આવશે 1.2 ફર્મી ગુણ્યા એની કિંમત છે 27 અને એનું 1/3. હવે આ તમને ખબર છે 1/2 એટલે કહેવાય 2 હોય કોઈની ઉપર x ની ઉપર 2 હોય તેને કહેવાય વર્ગ, x ની ઉપર 1/2 હોય એકના છેદમાં 2 હોય તેને કહેવાય વર્ગમૂળ. x ના સ્ક્વેર ને કહેશું x નો વર્ગ, x ની ઉપર 2 હોય એને, અને x ની 1/2 હોય તેને કહેવાય એનું વર્ગમૂળ. એવી રીતે x ની 3 ઘાત હોય અને x ની 1/3 ઘાત હોય, બરાબર. x ની 3 ઘાત ની કહેશું ઘન, x નો ઘન, અને x ની 1/3 ઘાત હોય એને કહેશું એનું ઘનમૂળ. મતલબ કે અહીંયા આનું ઘનમૂળ છે. તો ત્રિજ્યા જે છે એ અહીંયાથી તમે કહી શકો કે ઘનમૂળ પ્રમાણે બદલાય છે. દેખો અહીંયા તમને લખી આપ્યું છે એના વધતા ત્રિજ્યા તેના ઘનમૂળના સમપ્રમાણમાં વધે છે. આ લાઈન તમારે ખાસ યાદ રાખવાની છે. હવે અહીંયા ઘનમૂળ છે તો 27 નું ઘનમૂળ, આ તો એક પૂર્ણ ઘન સંખ્યા છે તો એનું ઘનમૂળ આપણને ખબર છે કે 3 ને 3 વખત ગુણ્યા, મતલબ કે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 કરીએ 3 તરી 9, 9 તરી 27 આવે છે. મતલબ કે આનું ઘનમૂળ જે છે આનો જવાબ એ 3 થઈ જાય. તો 1.2 ગુણ્યા 3 તો જવાબ આવશે 3.6 અને એનો એકમ આવશે ફર્મી FM. તો ફર્મીની જગ્યા પર એની કિંમત મૂકીએ તો 1 ફર્મી બરાબર 10⁻15 આપણને ખબર છે. તો એ કિંમત આપણે અહીંયા મૂકીશું તો ફેમટો અથવા ફર્મીની જગ્યા પર આપણે 10⁻15 તો આપણો જે લાસ્ટ જવાબ આવશે એ આવશે 3.6 ગુણ્યા 10⁻15 ઘાત મીટરમાં. ઓકે, આ જે લાઈન છે તમારે ખાસ યાદ રાખવાની છે કે દળ ક્રમાંક સાથે જે ત્રિજ્યા છે એમાં કઈ રીતે ફેરફાર આવે છે. તો દળ ક્રમાંક સાથે એના ઘનમૂળના સમપ્રમાણમાં હોય છે ત્રિજ્યા. ઓકે, આ પ્રમાણે. હવે એક વસ્તુ છે કે અહીંયા તો આ જે સંખ્યા હતી એમાં ઘનમૂળ આપણને જે પૂર્ણ ઘન સંખ્યા હતી કે 27 નું ઘનમૂળ કાઢવું. હવે 64 નું ઘનમૂળ કાઢવું તે પણ ઈઝી છે, 4 નો ઘન 64 થાય એ પ્રમાણે. પરંતુ કોઈ એવી સંખ્યા આપી જેમ કે 100. 100 પૂર્ણ ઘન સંખ્યા નથી. કોઈનો ઘન કરીએ, કોઈને 3 વખત ગુણીએ તો 100 આવતો નથી. એક જ સંખ્યાને પોતાની સાથે 3 વખત ગુણીએ તો 100 ક્યારે મળતો નથી. મતલબ કે આને પૂર્ણ ઘન સંખ્યા ના કહેવાય. તો આના માટે શું કરશો? તો તમને 12th માં કેલ્ક્યુલેટર ઉપયોગમાં આવે છે, એટલે કેલ્ક્યુલેટરમાં આપણે ઉપયોગ કરીશું. તો પહેલા તો આનો આપણે ઘનમૂળ કાઢવા માટે સૌપ્રથમ સંખ્યા લખવાની. સંખ્યા લખી 2 વખત વર્ગમૂળ દબાવવાનું, ત્યારબાદ ગુણાકાર બળ દબાવવાનું, ત્યારબાદ ફરીથી 2 વખત વર્ગમૂળ દબાવવાનું, 2 વાર વર્ગમૂળ, ત્યારબાદ ફરીથી ગુણાકાર, ત્યારબાદ ફરી 4 વખત વર્ગમૂળ દબાવીશું અને પછી બરાબર દબાવીશું. તો આટલી વસ્તુ કરશો, આ જે પ્રક્રિયા તમે કરશો તો આ પ્રક્રિયાથી તમારે જે કોઈ પણ સંખ્યા હશે એનું ઘનમૂળ ઇઝીલી આવી જશે. મતલબ કે તમારે પરીક્ષામાં ઘણીવાર 109, 107 આવું પૂછી લે, 179 નું ઘનમૂળ પૂછી લે. આ બધાને ઘનમૂળ નીકાળવા હોય તો તમારે કેલ્ક્યુલેટરમાં આ રીતે પ્રોસેસ કરવાની રહેશે. 2 વખત વર્ગમૂળ, ત્યારબાદ ગુણાકાર, ત્યારબાદ ફરી 2 વખત વર્ગમૂળ દબાવીશું, ત્યારબાદ ફરી ગુણાકારનું ચિહ્ન દબાવીશું, ત્યારબાદ 4 વખત વર્ગમૂળ દબાવીશું, ત્યારબાદ બરાબરનું નિશાન દબાવીશું. આ બરાબરનું નિશાન દબાવશો એટલે તમારો જે જવાબ હશે એ જવાબ તમારો જે આ સોનું છે એ ઘનમૂળ આવી જશે. ટ્રાય કરવું હોય તો કરી શકો તમે. 8 નું તમે ઘનમૂળ આ પ્રક્રિયાથી નીકાળી દેખો તો 8 નું ઘનમૂળ આપણે ખબર છે કે 2 નો ઘન 8 થાય એટલે તમારો જવાબ 1.99 આવશે. કેલ્ક્યુલેટરમાં આટલો જવાબ આવશે. મતલબ કે આના ઇક્વલ ટુ આપણે એપ્રોક્સિમેટલી 2 લઈ શકીએ. એટલે 2 નું ઘનમૂળ જે 8 નું જે ઘનમૂળ છે એ 2 તમારે કેલ્ક્યુલેટરમાં આ રીતે તમારે નીકળવાનું રહેશે. ત્યારબાદ વાત કરીએ કદના જંદરમાં કે એની ઘનતાની વાત કરીએ. ન્યુક્લિયસની ઘનતા જે અચળ હોય છે એવું સાબિત કરવાનું તમારે કોઈ વાર ક્વેશ્ચન પણ પૂછાઈ શકે છે અથવા આના પરથી એક MCQ પણ પૂછાય છે, એ પણ આપણે આગળ કવર કરીશું. તો સાબિતી જે છે એનામાં આપણે ન્યુક્લિયસનું કુલ દળની વાત કરીએ તો ન્યુક્લિયસનું કુલ દળ મતલબ કે અંદર જે રહેલા ન્યુક્લિયોન છે, ન્યુક્લિયોનની સંખ્યા. હવે તો કુલ અંદર કેટલા લોકો રહે છે, મતલબ કે કેટલા પ્રોટોન કેટલા ન્યુટ્રોન છે એ વસ્તુ આપણને ખબર પડશે જે તમારો દળ ક્રમાંક એ આપશે. ઓકે, તો કુલ જે ટોટલ દળ કોના પર આધાર રાખશે?
તો જે અંદર સંખ્યા છે એના ગુણ્યા દરેકના વજન કરવું પડશે. હવે દરેકનું વજન આપણને ખબર છે કે આપણે પ્રોટોનનું અને ન્યુટ્રોનનું જે દળ છે એ લગભગ અચળ આવે, એટલે આપણે કોઈ પણ એકનું દળ લઈ લઈએ એટલે ન્યુટ્રોનનું દળ લઈ લઈએ. તો ટોટલ સંખ્યા કોના દ્વારા મળશે? તો આપણને એ દ્વારા મળશે. આપણે આગળના વિડીયોમાં વાત કરી હતી. એ જે છે એ Z+N થાય, મતલબ કે પ્રોટોન વત્તા ન્યુટ્રોન ટોટલ સંખ્યા થાય. તો દળ કેટલું થશે ન્યુક્લિયસનું? તો દળ જે છે એ એમ ટોટલ A × M જેટલું થશે આ પ્રમાણે. અને ન્યુક્લિયસનું કદ જે હમણાં જ આપણે કાઢ્યું કે 4/3πr³ જે સૂત્ર છે એના પ્રમાણે બદલાશે. ઓકે, તો અહીંયાથી આપણે જે છે તો 4/3πr³ જેમાં r ની કિંમત મૂકીશો તો તમારે આ પ્રમાણે જવાબ આવશે. અને અહીંયા થોડુંક આપણે ચેન્જ કરી દઈએ, આ લખાણ થોડી મિસ્ટેક છે એટલે આ પ્રમાણે અહીંયાથી જે r³ જે આવે છે એનામાં આપણે કિંમત મૂકીશું કે r³ જે છે એ જે છે આપણે હમણાં આગળ દેખ્યું કે r = r0 એની 1/3 ઘાત. ઓકે, તો અહીંયાથી આપણે વોલ્યુમમાંની જો r ની કિંમત મૂકીએ તો v = 4/3 r ની જગ્યા પર r0 એની 1/3 એનો ક્યુબ લખીશું. r નો ક્યુબ એટલે નાની અંદર આ જે કિંમત છે એ મૂકી દીધી. હવે અહીંયાથી આ ઘન જે છે એ r0 ને પણ લાગુ પડશે અને 1/3 વાળાને પણ લાગુ પડશે. તો અહીંયાથી આનો જવાબ આવશે 4/3 r0 એનો ક્યુબ અને એની 1/3 એનો ક્યુબ. ઘનમૂળ છે એનો ઘન કરવાનો, ઘનમૂળ કેન્સલ થશે એટલે તમે આ રીતે કરી શકો 1/3 × 3 લખાય, 3 કેન્સલ થાય મતલબ કે બચશે 1. તો આ પ્રમાણે તમે લખી શકો છો. તો અહીંયાથી ખાલી a બચશે. એટલે તમારું જે કદ છે એનું એક સૂત્ર આ પ્રમાણે તમને બની જશે કે કદ જે છે આ પ્રમાણે આવશે. હવે અહીંયાથી એક વસ્તુ યાદ રાખવાની છે કે કદ જે છે એ બરાબર તમને મળે છે 4/3πr0 નો ક્યુબ × a. તો કદ ચલે છે એ જે MCQ માટે કદ કોના પ્રમાણે બદલાય? તો હમણાં જ આગળ કીધું જે આપણે અહીંયા લખેલું છે આ કદ ચલે છે એ. અહીંયા પણ આપણે એ રીતે દેખી લીધું કે કદ ચલે છે એ. હવે આપણે ઘનતાની વાત કરવાની છે, ઘનતાની. તો ઘનતા બરાબર આપણને સૂત્ર ખબર છે કે દળના છેદમાં કદ. દળ આપણને મળી ગયો એમ ટોટલ કેટલું થાય? તો a × mn છેદમાં કદ જે છે એ પણ મળી ગયો આ કિંમત. તો અહીંયાથી લખી દઈએ 4/3πr0 નો ક્યુબ × a. ઉપર અંશમાં a દેખાયો, નીચે છેદમાં a દેખાયો, કેન્સલ આઉટ કરી દઈશું. તો જે બચશે એ કિંમત અહીંયા લખી દઈએ કે ρ બરાબર mn ન્યુટ્રોનનું દળ છેદમાં 4/3πr0 નો ક્યુબ. અને આ બધાની કિંમત જે ન્યુટ્રોનનું દળ છે 1.66 × 10⁻⁻27 કિલોગ્રામ, 4/3 ની કિંમત, પાઈની કિંમત 3.14, r0 ની કિંમત 1.2 ફર્મી એટલે કે 1.2 × 10⁻15 ઘાત લઈ અને એનો ઘન કરી અને જો તમે જવાબ લાવશો તો એ જવાબ તમને કંઈક આટલો મળશે. હવે અહીંયાથી રોમાં કોઈ પણ પ્રકારમાં કોઈ પણ જગ્યાએ એ દેખવા મળતો નથી, મતલબ કે એ થી રો ચલે છે એની કોઈ પણ ઘાત દેખવા મળતી નથી, કોઈ પણ એ નથી, મતલબ કે એની 0 ઘાત કહેવાશે. રો ચલે છે એની 0 ઘાત, કેમ કે એના સૂત્રમાં જે ફાઇનલ સૂત્ર છે એની અંદર ક્યાંય પણ એ દેખવા મળતો નથી, મતલબ કે એ પર આધારિત નથી. હવે ઘનતાના સૂત્રમાં એ દૂર થઈ જાય છે. એ દૂર થાય છે એટલે એનું તારણ શું નીકાળીશું આપણે કે ઘનતા દળ ક્રમાંક એ પર આધાર રાખતી નથી, મતલબ કે રો ચલે છે એની 0 ઘાત એટલે રો એ પર આધારિત નથી. તો આ જે ઘનતામાં તમે હમણાં જ કીધું એ પ્રમાણે જો કિંમત મૂકીશો તો રો ની જે કિંમત છે એ આ પ્રમાણે કંઈક આવી જશે કે ρ = 2.3 × 10⁻17 કિલોગ્રામ/મીટર ક્યુબ. જે કિંમત અચળ રહેશે. તમે કોઈ પણ જાતનો કોઈ પણ મોટો કે નાનો ગમે તેવો ન્યુક્લિયસ લઈ લેશો, તમે હાઇડ્રોજન લો કે યુરેનિયમ લો કે વચ્ચેથી પ્લુટોનિયમ કે ગમે તે કોઈ તમે ન્યુક્લિયસ લેશો તો બધામાં તે ઘનતા જે છે સેમ આવશે. હવે ઘનતા સિમ્પલ સમજવી હોય તો એવું સમજી શકો કે જે ન્યુક્લિયસ છે ન્યુક્લિયસમાં શું હોય તો પ્રોટોન અને ન્યુટ્રોન એકબીજાની પાસે ગોઠવાયેલા હોય. તો હું એક નાનો ટુકડો લઉં એમાંથી,
એ ન્યુક્લિયસનો એક નાનો ટુકડો લો. તે ટુકડામાં કેટલી ગીચતાથી ગોઠવાયેલા હોય, જે પ્રોટોન અને ન્યુટ્રોન ગોઠવાયેલા છે પણ એ કેટલી ગીચતાથી ગોઠવાયેલા હોય એ જે અંક હોય છે એને આપણે ઘનતા તરીકે ઓળખીએ છીએ. ઘનતાનો શબ્દ જે છે એનો મતલબ જ એવો થાય, એના સૂત્ર પરથી પણ એવું થાય કે કોઈક નાના કદમાં, કોઈ એકમ કદમાં એ કેટલું દળ ઘેરાયેલું હોય, કેટલો જથ્થામાં કેટલી ગીચતાથી એના અણુઓ અંદર ગોઠવાયેલા હોય, એ વસ્તુ ઘનતા કહેવાય. તો અહીંયા ઘનતા જે છે એ બધા ન્યુક્લિયસ માટે સેમ આવશે. એટલે કે ગમે તે ન્યુક્લિયસ હશે એની ઘનતા અને બીજો કોઈ ન્યુક્લિયસ બધાની ઘનતા જે છે આટલી જ મળશે, 2.3 × 10⁻17 કિલોગ્રામ પર મીટર ક્યુબ. હવે આ કિંમત ને આપણે જો પાણીની ઘનતા કેટલી હોય તો 1000 કિલોગ્રામ પર મીટર ક્યુબ. એટલે કે તમે 1 લીટર પાણી લો, 1 લીટર પાણી તેનીમાં 1000 ગ્રામ પાણી આવે. હવે તે તેલમાં લો તો તેલની ઘનતા થોડી ઓછી હોય, 0.973 ની આજુબાજુ, મતલબ કે 1 લીટર તેલ લો તેની સામે ખાલી 973 ગ્રામ જ તેલ આવે. આ રીતે તમે સમજી શકો કે એમાં રોકાયેલું કદ અને અંદર જથ્થો એ થોડો અલગ હોય. મતલબ કે પાણીની વાત કરીએ તો પાણીમાં 1 લીટર પાણીમાં 1000 ગ્રામ પાણી, મતલબ કે 1 કિલોગ્રામ પાણી આવે. 1 કિલોગ્રામ પાણી એટલે 1 લીટર પાણી, એટલે કે એની ઘનતા 10⁻3 હોય. હવે 10⁻3 કિલોગ્રામ પર મીટર ક્યુબ સાથે સરખાવીએ તો આપણે જો ગણવા જશું તો અહીંયાથી ખાલી ઘાત કેન્સલ થાય તો રો વોટર અને રો ન્યુક્લિયસની ઘનતા આપણે જો જોવા જઈએ, ન્યુક્લિયસની ઘનતા અને પાણીની ઘનતા, તો ન્યુક્લિયસની ઘનતા છે 2.3 × 10⁻17 અને પાણીની ઘનતા છે 10⁻3. તો 10⁻3 નો અહીંયાથી કેન્સલ આઉટ કરીશ તો બચશે મારી પાસે 10⁻14. તો 2.3 × 10⁻14. તો જે ન્યુક્લિયસ છે એની વાત કરીએ તો પાણી તમને થોડું હવાની જો સાપેક્ષ આપણે ગણવા જઈએ તો થોડુંક ભારે લાગે. આમ એના કરતા ભારે તેલ તમે કહી શકો, બરાબર. સોરી, પાણી કરતા હલકું હોય તેલ, એ પ્રમાણે ઘનતા પ્રમાણે જો ગણવા જઈએ તો આ જે છે આ ઘનતા પાણી કરતા ઘણી બધી વધારે આવે. મતલબ કે જે તમારા ન્યુટ્રોન અને પ્રોટોન છે એ બહુ જે પ્રબળતાથી જકડાયેલા હોય છે એક જગ્યા પર, એટલે નાના ભાગમાં વધારે પ્રમાણમાં જકડાયેલા હશે, વધારે ગીચતા હશે એમની, એ પ્રમાણે સમજી શકો. મતલબ કે આ જે ઘનતા છે એની કિંમત ફિક્સ આવે છે આ પ્રમાણે, અને બહુ વધારે હોય છે. તો હોપ કે આ ટોપિક તમને સમજમાં આવ્યો હશે. હવે આ જે ટોપિક આપણે જે કવર કર્યા એમાંથી MCQ વધારે પૂછાય છે તો એની થોડી પ્રેક્ટિસ કરી લઈએ. તો પહેલા MCQ ની વાત કરીએ, જે બોર્ડની પરીક્ષામાં પણ પૂછાઈ ચૂકેલો છે કે એલ્યુમિનિયમની ન્યુક્લિયસની જે ત્રિજ્યા ગણો, એલ્યુમિનિયમ ન્યુક્લિયસની ત્રિજ્યા તમને ખાલી R0 ની કિંમત આપેલી હોય તો સિમ્પલી આપણને હમણાં જ કર્યું એ પ્રમાણે R = R0 ની 1/3. એલ્યુમિનિયમનો જે છે એ ન્યુક્લિયસ આ પ્રમાણે લખેલો છે 13 એલ્યુમિનિયમ 27. તો આના પરથી આપણે A ની કિંમત લખીશું 27. તો અહીંયા કિંમત મૂકીને ગણતરી કરશો તો 1.2 × 27 નો ઘનમૂળ ગુણ્યા જે FM માં આવશે એકમ, તો 1.2 અને 27 નો ઘનમૂળ 3 થશે. હમણાં જ કાઢ્યું, 3.6 × 10⁻15 મીટર. આ પ્રમાણે જવાબ. તો અહીંયાથી તમારે ટીક જોઈને ટીક કરી લેવાનું, 10⁻15. ભલે થોડી ના ખબર પડે ગણતરીમાં તો પણ યાદ રાખવાનું કે જે ન્યુક્લિયસની ત્રિજ્યા હોય હંમેશા 10⁻15 ઘાતમાં જ જોવા મળશે. 10⁻17 એ તો બહુ વધારે, એ તો આવે જ નહીં. 10⁻14 થોડો નજીકનો આંકડો જો પોઈન્ટમાં ફેરવે તો જવાબમાં થોડો ફેર આવી શકે. 10⁻12 ઘાતમાં સુધી ના પહોંચે. ઓકે, એટલે 10⁻15 ની આજુબાજુની ઘાત હોઈ શકે, પણ મોટે ભાગે જે જવાબ હશે 10⁻15 ઘાતમાં જોવા મળશે. તો આ પ્રમાણે બોર્ડમાં જે ત્રિજ્યાઓનો ક્વેશ્ચન પણ પૂછાય છે. ત્યારબાદ બીજી વાત કરીએ કે બે ન્યુક્લિયસના દળ ક્રમાંકનો ગુણોત્તર તમને આપી દીધો કે દળ ક્રમાંકનો ગુણોત્તર 1:8 છે. મતલબ કે A1:A2 જે છે એ છે 1:8. તો તમને R1:R2 પૂછ્યું છે. તો R1:R2 તો હું આવી રીતે લખું, R1/R2 એના બરાબર લખાશે R1/R2 બરાબર આપણે R0 A1 નો 1/3, કેમ કે અહીંયા આવી રીતે લખાશે. R1 માટે R0 A1 ની 1/3 લખાશે, R2 માટે એવી રીતે સૂત્ર લખાશે, R0 A2 ની 1/3 લખાશે. આ પ્રમાણે તો અહીંયાથી નીચે A2 માટે R0 A2 ની 1/3, R0 કેન્સલ થશે. તો R1/R2 જે છે એ આવશે A1/A2 ની 1/3. હવે આવું કેમ કર્યું? કેમ કે A1 ની પણ 1/3 ઘાતે છેદમાં A2 ની પણ 1/3 ઘાતે, તો હું આખાની 1/3 લખી શકું, કોમન ઘાત. આ પ્રમાણે
a1 ના છેદમાં a2, a1 ના છેદમાં a2 એની કિંમત છે 1/8. અહીંયાથી આ જેમ પ્રમાણે લખ્યું એમાં કન્ફ્યુઝ થવાતું હોય તો આ પ્રમાણે તમે લખી શકો કે a1 ના છેદમાં a2 જે છે a1 ના છેદમાં a2 એ બરાબર આવશે 1/8. તો a1 ના છેદમાં a2 બરાબર 1/8, પણ એનું 1/3. હવે 1 નું ઘનમૂળ શું થાય? 1 ને 3 વખત ગુણો, 1 × 1 × 1 તો એક જ જવાબ આવવાનો. તો 1 નું ઘનમૂળ પણ 1, એટલે 1 ની ગમે તેટલી ઘાત હોય જવાબ એક જ આવે. નીચે 8 નું ઘનમૂળ હમણાં જ કાઢ્યો, 8 નું ઘનમૂળ કેટલું થાય? તો ડાયરેક્ટ જવાબ છે 2. તો જવાબ શું આવ્યો? r1 ના છેદમાં r2 બરાબર 1/2. તો આનો જવાબ શું આવશે? તો 1/8 હોય તો સિમ્પલી આપણે 1 નું ઘનમૂળ અને 8 નું ઘનમૂળ કરી દેવાનું, એટલે ડાયરેક્ટ જવાબ આવી જશે, જે છે તમારો 1/8, સોરી 1/2. તો 1/8 હોય, જો દળ ક્રમાંકોનો ગુણોત્તર 1/8 હોય તો જવાબ આવશે 1/2. હવે તમારા માટે પ્રેક્ટિસ માટે એક હોમવર્ક આપું છું તમને, કે જો દળનો ગુણોત્તર 27/8 હોય, દળનો ગુણોત્તર કેટલો હોય? 27/8, તો ત્રિજ્યાઓનો ગુણોત્તર ખોલવાનો છે. આ રીતે સેમ ગણતરી કરવાની છે અને કોમેન્ટમાં આનો આન્સર તમારે કહેવાનો છે, આન્સર કેટલો આવશે. ઓકે, ત્યારબાદ નેક્સ્ટ MCQ ની વાત કરીએ તો બે તમને અહીંયા ન્યુક્લિયસ આપ્યા છે, 6 કાર્બન 12 અને 92 યુરેનિયમ 238. આ પ્રમાણે બે ન્યુક્લિયસ આપેલા છે. હવે ન્યુક્લિયસની ઘનતાનો ગુણોત્તર, હવે એક વસ્તુ યાદ રાખવાનું કે ન્યુક્લિયસની ઘનતા જે છે અચળ આવે. તમે નાનો ન્યુક્લિયસ લો, મોટો ન્યુક્લિયસ લો, 1000 જે છે દળ ક્રમાંક વાળો પણ લઈ લો. અહીંયા દેખો કાર્બનનો દળ ક્રમાંક કેટલું છે? 6 કાર્બન 12 અને 92 યુરેનિયમ 238. અહીંયાથી આના માટે તમે લખશો 12, આના માટે લખશો તમે 238. હવે નાનો હોય કે મોટો હોય, આના માટે પણ ઘનતા અચળ, આના માટે પણ ઘનતા અચળ, બંનેની ઘનતા સેમ આવે. કોઈ પણ ન્યુક્લિયસ હોય બધાની ઘનતા સેમ આવે. મતલબ કે ન્યુક્લિયસનો એની ન્યુક્લિયસની ઘનતાઓનો ગુણોત્તર લેશો એટલે ρ1/ρ2 એ બરાબર આપણે કર્યું એ પ્રમાણે જે કિંમત છે 2.3 × 1017 જે છે એ જ કિંમત આવવાની. તો સેમ કિંમત આવશે, ઉપર પણ સેમ, અચળ છેદમાં અચળ કેન્સલ થશે, તો જવાબ આવશે 1/1. તો ત્રિજ્યાઓનો ગુણોત્તર ક્યારે પણ પૂછવામાં આવે તો જવાબ આખો બંધ કરીને 1/1 લખી દેવાનું. કારણ આપી દેવાનું કે રો ચલે છે એની 0 ઘાત, એની 0 ઘાત મતલબ કે 1 થાય. તો આવી રીતે લખવું હોય ને તો આવું જ્યારે પણ સમપ્રમાણતા હોય ને તો તમે સિમ્પલી આ રીતે ઉપયોગ કરી શકો. ડાબી બાજુ છે એનો 1 છેદમાં એનો 2, એટલે આ ડાબી બાજુ રો તો ρ1/√2 બરાબર આ બાજુ જમણી બાજુ જે છે એનું ઉપર 1 અને નીચેમાં એનું 2, એટલે જે જમણી બાજુ a2 એ છે તો એનો 1 છેદમાં a2. તો ડાબી બાજુ ρ1/√2 બરાબર a1/a2. આ પ્રમાણે લખી શકો. હવે એની ઘાત છે એ એની સાથે દર્શાવવી પડશે. તો એની 0 ઘાત છેદમાં a2 ની 0 ઘાત, કોઈ પણ ની 0 ઘાત હોય, 1000ની, 10 લાખ, કરોડની 0 ઘાત પૂછો કરી દો તો જવાબ 1 આવે. a1 ની 0 ઘાતનો પણ એક જવાબ અને નીચે a2 ની 0 ઘાતનો પણ એક જવાબ. તો જવાબ સિમ્પલ 1/1 આવશે. આ પ્રમાણે હવે ત્યારબાદ એક MCQ જે છે એનામાં આપણે અગાઉ વાત કરી લીધી છે. ન્યુક્લિયસનું કદ દળ ક્રમાંક સાથે કઈ રીતે બદલાય છે, આનો આન્સર તમારે કોમેન્ટમાં આપવાનો છે. કોમેન્ટમાં. ઓકે, આ તમારા પર છોડી દીધો. અહીંયા ઓપ્શન આપેલા છે, v ચલે છે એની 1/3 ઘાત, v ચલે છે એ, v ચલે છે એની 2/3 ઘાત કે v ચલે છે એના સ્ક્વેર. આ ચારમાંથી કયો ઓપ્શન આવશે એ તમારે કોમેન્ટમાં મને જણાવવાનું છે. ત્યારબાદ વાત કરીએ નેક્સ્ટ ટોપિકની. તો નેક્સ્ટ ટોપિક છે આપણો આઈન્સ્ટાઈનનો દળ ઉર્જા સમતુલ્યતાનો નિયમ. હવે આઈન્સ્ટાઈને એક વાદ આપેલો હોય, એ વાદનું નામ છે સાપેક્ષવાદ, જે રિલેટિવિટીના નામથી ઓળખાય છે. રિલેટિવિટી મતલબ કે સાપેક્ષવાદ. તો સાપેક્ષવાદ અનુસાર એને એવું જાણવા મળે કે દળ હોય છે દળ. હવે આપણને દળ જે છે એનો એક નિયમ ખબર છે કે ક્યારે પણ દળ અથવા દ્રવ્યનું સર્જન કે વિનાશ થતું નથી. દ્રવ્યનું સર્જન કે વિનાશ ના થાય, મતલબ કે એનું એક જે પદાર્થ છે એમાંથી બીજામાં રૂપાંતરણ થાય. તેવી રીતે આઈન્સ્ટાઈનના સાપેક્ષવાદ પ્રમાણે એને એક થિયરી સાબિત કરી કે એ થિયરીમાં એક સૂત્ર મેળવ્યું. એક સૂત્ર શું છે?
તો E ઇઝ ઇક્વલ ટુ mc². મોસ્ટ ફેમસ ફિઝિક્સમાં મોસ્ટ ફેમસ, અને આ સૂત્ર પરથી 1 માર્ક MCQ 100% બોર્ડમાં પૂછાય છે. અને તમારે કોમ્પિટિટિવ એક્ઝામ હોય છે એમાં પણ આ સૂત્ર અને આ સૂત્ર પરથી અગાઉ જે આ ચેપ્ટરમાં દાખલા આવશે, જે કોઈ પણ એક્ઝામ્પલ છે જે મોસ્ટ ટાઈમ પે તમારે 4 માર્કમાં પણ પૂછાય છે, એ એક્ઝામ્પલ્સ આ સૂત્ર પરથી પૂછાય છે. તો આ સૂત્રને ખાસ મગજમાં બેસાડી દેવાનું. E ઇઝ ઇક્વલ ટુ mc². આઈન્સ્ટાઈનનું દળ ઉર્જા સમતુલ્યતા. હવે જ્યારે પણ દળમાંથી ઉર્જામાં ફેરવીશું, એટલે કે આ સૂત્ર એ જ દર્શાવે છે કે આપણે દળ જે છે એને ઉર્જા સ્વરૂપે લખી શકીએ. દળ જે છે એને ઉર્જા સ્વરૂપે લખી શકીએ તો શું કરવું પડે? તો દળને આપણે જે પ્રકાશનો વેગ છે, પ્રકાશની જે ઝડપ છે, જે શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ છે, કેટલી? તો 3 × 10⁸ મીટર પર સેકન્ડ જેટલી. તેનો વર્ગ વડે આપણે જો ગુણી દઈએ તો વર્ગ વડે ગુણતા જે દળ છે એનો જવાબ ડાયરેક્ટ તમને ઉર્જા સ્વરૂપે મળી જશે. મતલબ કે આપણે આ થિયરી પરથી એવું જાણવા મળે કે જે દળ છે એનું ઉર્જામાં રૂપાંતરણ થઈ શકે, અને જે કોઈ પણ ઉર્જા છે એનું દળ સ્વરૂપે પણ રૂપાંતરણ થઈ શકે છે. આ વસ્તુની વાત હવે આના પછી જે નેક્સ્ટ ટોપિક છે એમાં અગત્યની છે. તો આ સૂત્રમાં જો આ જે છે એ તમારે MCQ ખાસ નોટ ડાઉન કરવાનું છે. MCQ માટે અગત્યનું છે. તો આના પરથી MCQ કઈક પ્રમાણે પૂછાય છે એ પણ કહી દઉં કે 1 ગ્રામને સમતુલ્ય ઉર્જા. હવે 1 ગ્રામને સમતુલ્ય ઉર્જા કેટલી એવું પૂછે તો તમે ડાયરેક્ટ એવું કરો કે M બરાબર 1 ગ્રામ લઈ લો, C બરાબર 3 × 10⁸ મીટર પર સેકન્ડ લઈ લો, E બરાબર mc² સૂત્ર છે, મૂકી દીધું, જવાબ આવી ગયો. એવું નહીં કરવાનું, કેમ કે 1 ગ્રામમાં આપેલું છે. 1 ગ્રામને તમારે એસઆઈ એકમમાં પહેલા ફેરવવું પડે. હવે 1 ગ્રામને એસઆઈ એકમમાં ફેરવશો એટલે કિલોગ્રામમાં જવું પડે. તો કિલોગ્રામ એટલે કેટલું થાય? તો 10⁻³ ગ્રામ, સોરી 10⁻³ કિલોગ્રામ થશે. આ પ્રમાણે પેલા ફેરવશો, એમની જગ્યા પર 10⁻³ C² મતલબ કે 3 નો વર્ગ, 9 થશે. 10⁸ તો ડબલ કરી દેવાની ઘાત, તો 10⁻16 થઈ જશે. તો જવાબ આવશે 9 × 10+13, 16 માંથી 3 બાદ કરશો -3 એટલે જૂલમાં. તો આ જે છે તમારો જવાબ છે. તો આ પ્રમાણે MCQ પૂછાય છે. MCQ એક મોસ્ટ ટાઈમ 1 માર્ક MCQ દર વર્ષે બોર્ડમાં આવે છે. હવે એક યુનિફાઈડ માસ. હવે યુનિફાઈડ માસ વિશે વાત કરીએ તો પહેલા AMU એકમ વપરાતો હતો. હવે AMU એકમ કઈ રીતે? તો જે કાર્બનનો 12મો સમસ્થાનિક છે એનો 12મો ભાગ કર્યો. હવે કાર્બન 12 મતલબ કે એની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન. હવે 6 કાર્બન 12 લાગે મતલબ કે પ્રોટોન 6, ન્યુટ્રોન 6, ટોટલ કેટલા થઈ ગયા? 12. હવે ટોટલ અંદર 12 છે એમને 12 વડે ભાગીએ તો દરેક એક ભાગ મળે. હવે એનું જે દળ છે કાર્બનના 12મા સમસ્થાનિકનું 12મા ભાગ જેટલું દળ છે એને જ એક યુ તરીકે લેવામાં આવે. હવે એક યુની જે કિંમત તમને મળે છે 1.660539 × 10⁻27 કિલોગ્રામ. આ પ્રમાણે ઓકે, અહીંયા -27 કિલોગ્રામ આવશે. હવે એ જે છે, હવે જૂલમાં આ ઉર્જાને લખવી હોય તો આને સમતુલ્ય ઉર્જા ફેરવવી હોય તો આપણે આને E ઇઝ ઇક્વલ ટુ mc² સૂત્ર છે એનીમાં m ની કિંમત અને c ની કિંમત મૂકીને તમે ગણતરી કરશો તો તમને જવાબ મળશે 1.492 × 10⁻10 જેટલું જૂલ. હવે મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવું છે. મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ મતલબ કે મેગા એટલે આ જે કિંમત છે એના ભાગ્યા 10⁶ કરવી પડે. અને બીજું ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવા, ઇલેક્ટ્રોન મતલબ કે જે તમારો મૂળભૂત વિદ્યુતભાર છે 1.6 × 10⁻19 એના વડે ભાગવું પડે. હવે આ જે કિંમત છે 10⁶ વડે ભાગશો અને આના વડે કરશો એટલે તમને જે જવાબ છે એ તમને કંઈક આ પ્રમાણે મળશે 931.5. એટલે જ્યારે પણ MCQ માં કદાચ પૂછવામાં આવે તો એક યુનિફાઈડ માસને લગતી ઉર્જા જે છે 931.5 MeV જેટલી મળશે. અને દાખલા ગણવા માટે આ જે સૂત્ર છે એ અતિ ઉપયોગી છે, કેમ કે દાખલામાં જે કોઈ પણ માસ લેશો આપણે, જે કોઈ પણ દળ એ યુનિફાઈડમાં લેશો, યુનિફાઈડ માસમાં. ઓકે, આ પ્રમાણે. હવે ત્યારબાદ દળ ક્ષતિ. દળ ક્ષતિ કોને કહેવામાં આવે? તો ન્યુક્લિયસનું વાસ્તવિક દળ છે એ મતલબ કે કોઈ ન્યુક્લિયસ બનાવ્યો એમાં પ્રોટોન ન્યુટ્રોન આ રીતે ગોઠવાયેલા, આ ન્યુક્લિયસનું મેં વજન કરી દીધું. એ વજન વાસ્તવિક વજન કેવા છે? કંઈક આંકડો મળી ગયો આપણને. ઓકે, હવે આને શું કર્યું? મેં ન્યુક્લિયસને તોડ નાખ્યો અને એક જે છે વારે વારે
એક 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 એનું જે પ્રોટોન અને ન્યુટ્રોન છે એને અલગ કરી અને ત્યારબાદ વચ્ચે લીધું. હવે મેં શું કરીશ કે આ જે અલગ કરીને લીધું એ બધાનો સરવાળો કરીશ. તો મેં કેટલા પ્રોટોન લીધા હશે તો જેટલા એનામાં ઝેડ હશે જેટલા એનો ઝેડ હશે એટલા પ્રોટોન. તો દરેક ઝેડ નો અલગ અલગ વજન કરી અને MP વડે ગુણી દઈશ એટલે મને પ્રોટોનનું દળ મળી ગયું. બીજું તો અંદર શું હશે તો બીજું જે છે એ અંદર ન્યુટ્રોન હશે. તો ન્યુટ્રોન કેટલું થશે તો ન્યુટ્રોન જે છે એ એનામાં જે A - ઝેડ કરશું મતલબ કે ન્યુટ્રોનની સંખ્યા n કાઢશું એને કેટલા વડે ગુણશું તો દરેક ન્યુટ્રોન જે ન્યુટ્રોનની સંખ્યા એને એના દળ વડે ગુણી દઈશું મતલબ કે mn વડે ગુણી અને જો એનો સરવાળો કરશું તો આ જે દળ મળે છે એ દળ આના વડે મળતું દળ જે કેપિટલ M છે એ તો આના વડે જે મળતું દળ છે એ હંમેશા વધુ મળે છે. તો આ જે દળ છે એ વધારે છે એટલે જે વાસ્તવિક દળ છે ભેગું કરેલું ન્યુક્લિયસ એ ભેગું કરેલું ન્યુક્લિયસનું દળ એ અલગ અલગ કરીને તમે જો માપવા જાઓ તો અલગ કરેલા મુક્ત પ્રોટોન અને ન્યુટ્રોનના કુલ દળ કરતા હંમેશા ઓછું હોય છે. એટલે જ્યારે અલગ અલગ હશે પ્રોટોન ન્યુટ્રોન ત્યારનું દળ વધારે હશે. હવે બીજું ઉદાહરણ તરીકે ગણો તો તમે ધારો કે કેળા અને સફરજન લીધા 5 કેળા અને 5 સફરજન છે. હવે અલગ અલગ કેળા એક એક કેળાનું તોલી અને સરવાળો કરો પછી જે સફરજન છે એને મૂકીને તોલીને સરવાળો કરો અને બધાને એક સાથે મૂકીને સરવાળો કરું તો એક સાથે જે મૂકેલું હશે એ ઓછું મળે. હવે અમુક જે દળ છે એ કશેક તો ખવાઈ જાય છે તો એ દળ કેટલું ખવાઈ જાય છે કેટલો તફાવત આવે છે દળનો તે જે તફાવત છે એને કહેશું આપણે ડેલ્ટા એમ. તો ડેલ્ટા એમ કયા પ્રમાણે કાઢશું તો આ જે વધારે છે ZMP પ્લસ NMN. NMN મતલબ કે એનની જગ્યા પર A - ઝેડ કરેલું છે A - ઝેડ. હવે A - ઝેડ ના ગુણ્યા mn ન્યુટ્રોનની સંખ્યા આવી ગઈ ન્યુટ્રોન સંખ્યા કરશું અને એનામાંથી જે ટોટલ દળ છે એમ એને બાદ કરશું એટલે આમાં દળનો તફાવત મળશે. એ દળના તફાવતની કહેશું આપણે દળ સદી જેને ડેલ્ટા એમ વડે દર્શાવે છે. ઓકે જ્યાં MP બરાબર પ્રોટોનનું દળ mn બરાબર ન્યુટ્રોનનું દળ અને M જે છે એ ન્યુક્લિયસનું માપેલું પ્રાયોગિક દળ છે એટલે કે ટોટલ આખું ન્યુક્લિયસનું દળ છે. હવે આ ગુમાવેલું દળ ડેલ્ટા એમ ન્યુક્લિયસ રચના વખતે ઉર્જા રૂપે મુક્ત થાય છે. હવે જે કોઈ પણ દળ જે ખવાઈ ગયું હવે એવું ના બને કે દળ વિનાશ પામી ગયું ના. હમણાં પહેલા જ વાત કરીએ પ્રમાણે દળનું સર્જન કે વિનાશ થતું નથી પરંતુ એકમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ થાય. તો આ દળનું જે છે ઉર્જા સ્વરૂપે રૂપાંતરણ થયું. હવે ઉર્જા સ્વરૂપે રૂપાંતરણ કયા સૂત્ર પ્રમાણે થયું હશે તો = mc². પરંતુ અહીંયા એમની જગ્યા પર શું લેશું ડેલ્ટા એમ લેશું એટલે કેટલું દળ રૂપાંતર થયું એના વિશેની વાત કરશું તો આ પ્રમાણે આપણે દળ સદી પરથી એનામાં કેટલું જે ઉર્જા સ્વરૂપે રૂપાંતરણ થાય છે દળનું એના વિશેની માહિતી મેળવી શકીએ છીએ. હવે ત્યારબાદ વાત કરી ન્યુક્લિયર બંધન ઉર્જા વિશે. તો ન્યુક્લિયરની બંધન ઉર્જા કેટલી થશે એના વિશેની માહિતી મેળવવી છે. તો જ્યારે અલગ અલગ જે કરેલા તંત્ર હતું કે પ્રોટોન અને ન્યુટ્રોન અલગ હતા અને જોયડા ત્યારે એનું જે દળ અમુક ખવાઈ ગયું અમુક જે દળ ઓછું થઈ ગયું એ જે દળ છે એ એના ઉર્જા સ્વરૂપે મતલબ કે એ જે જ્યારે જોડાયા ને ત્યારે એમને બાંધવા માટે કોઈ ઉર્જાની જરૂર પડી તો એ જે દળ હતું એનું રૂપાંતર થઈ ગયું એમને બાંધવા માટે જરૂરી ઉર્જામાં. તેમને બાંધવા માટે જરૂરી ઉર્જા કેટલી થઈ તો ન્યુક્લિયર બંધન ઉર્જા જેટલી થાય છે. હવે એની વ્યાખ્યા જે છે કે ન્યુક્લિયસમાંથી તેના બધા ન્યુક્લિયોનોને અનંત અંતરે છૂટા પાડવા માટે આપવી પડતી ન્યૂનતમ ઉર્જાને એની બંધન ઉર્જા કહે છે. હવે આગળ વાત કરી જે કોઈ ઉર્જા છે એ ડેલ્ટા mc² પ્રમાણે બદલાશે. તો આ જે ડેલ્ટા mc² છે એને જ આપણે કહેશું એની બંધન ઉર્જા. હવે વાત કરી કે જો દળ સદી જે છે એ આપણે યુનિફાઈડ માસમાં ગણીશું તો જો યુનિફાઈડ માસમાં લઈશું તો ડાયરેક્ટ જે સૂત્ર જે તમારે અગત્યનું છે કે ડાયરેક્ટ MCQ માં વપરાશે તો ડેલ્ટા એમ જે તમે ગણશો એ એના ગુણ્યા ડાયરેક્ટ યુનિફાઈડ માસનું રૂપાંતરણ કરશું. જે આપણે અગાઉ હમણાં દેખ્યો કે યુનિફાઈડ માસ બરાબર જે 931.5 થાય છે એ પ્રમાણે અહીંયાથી તમે ડાયરેક્ટ કન્વર્ટ કરી દેશો જે ડેલ્ટા એમ છે અને c². તો આ રીતે તમને 931.5 વડે ગુણતા ડાયરેક્ટ EB ની કિંમત મળી જશે. આ પ્રમાણે તમે EB ની કિંમત ઇઝીલી મેળવી શકો છો ડાયરેક્ટ આ એક જ સૂત્ર યાદ રાખીને. આ તમને જે છે MCQ સ્પીડમાં ગણવા માટે મદદરૂપ થશે. જેટલી બંધન ઉર્જા વધુ મતલબ કે EB વધુ તેટલો ન્યુક્લિયસ વધુ મજબૂતાઈથી પકડાયેલું હશે એટલે કે ન્યુક્લિયસ મજબૂત હશે. ઓકે EB જે બંધન ઉર્જા વધારે છે મતલબ કે એને જગાડવા માટે ઉર્જા વધારે છે
તો ન્યુક્લિયસ વધારે જકડાયેલું હશે, મતલબ કે થોડુંક સ્થિર હશે. ત્યારબાદ વાત કરીએ ન્યુક્લિયોન દ્વિત બંધન ઉર્જા. એટલે ન્યુક્લિયોન મતલબ કે જે ન્યુક્લિયસની અંદર રહેલા કણો છે, જે આપણા પ્રોટોન અને ન્યુટ્રોન, એને આપણે ન્યુક્લિયોન કહીએ. તો એક ન્યુક્લિયોનમાં કેટલી ઉર્જા હશે? દેખો, આખાની ઉર્જા આપણે ગણી એ આપણે બંધન ઉર્જા, પરંતુ એક માટે કેટલી? તો આપણને ખબર પડી જાય કે જે ટોટલ ઉર્જા છે એના ભાગ્યા ન્યુક્લિયોનની સંખ્યા કરવી પડે. તો ન્યુક્લિયન સંખ્યા કેટલી? તો જેટલા એનો પરમાણુ દળાંક હશે એટલા જ અંદર ન્યુક્લિયોન્સ હશે. તો એ જેટલા. તો કુલ બંધન ઉર્જાને દળ ક્રમાંક વડે ભાગી દેવાનું અથવા તો ગુણોત્તર લેવામાં આવે તેને ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા કહે છે કે એક ન્યુક્લિયોન પાસે કેટલી હશે. તેનું સૂત્ર જે છે EBN બરાબર EB ના છેદમાં A. ઓકે, આ સૂત્ર પણ યાદ રાખવાનું છે. હવે EBN જે છે એ ન્યુક્લિયસની સ્થાયીતાનો માપદંડ આપે છે. એટલે ન્યુક્લિયસની સ્થાયીતા એના પરથી નક્કી થાય છે. હવે સ્થાયીતાનો નિયમ શું છે તો એના વિશે વાત કરીએ તો વધુ EBN, જેમ EBN ની કિંમત વધારે હશે એટલે કે એક ન્યુક્લિયન પાસે વધારે ઉર્જા હશે તો એ ન્યુક્લિયસ જે છે એ તમારો સ્થાયી ન્યુક્લિયસ કહેવાશે. અને જેની EBN એટલે કે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા કે એના કોઈ ન્યુક્લિયોન પાસે ઓછી ઉર્જા હશે, એટલે બધાની વાત કરીએ, તેમના પાસે ઓછી ઉર્જા હશે તો એમના ન્યુક્લિયસ અસ્થાયી ન્યુક્લિયસ કહેવાશે. હવે EBN એ એક ન્યુક્લિયોનને ન્યુક્લિયસ માંથી છૂટા પાડવા માટે સરેરાશ ઉર્જા છે. EBN મતલબ કે આખો જો ન્યુક્લિયસ બનાવવામાં આવે એની અંદર ન્યુક્લિયોન્સ હોય તો આમાંથી મારે એવું કરવું છે કે કોઈ એક ન્યુક્લિયોનને બહાર કાઢવો છે. તો એ ન્યુક્લિયોનને મારે એની જગ્યા પરથી ઉપાડવા માટે બહાર જે ઉર્જા આપવી પડે, એ જે ઉર્જાનું માપ છે એની ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા જેટલો આપવો પડે, મતલબ કે EBN જેટલું. આ પ્રમાણે ઓકે. તો EBN નો જે ઉદ્દેશ્ય છે એ ખાલી સ્થાયીતા માપવા માટે. ઓકે, ને આ પ્રમાણે તમે EBN ની ગણતરી કરી શકશો. આ વસ્તુ તમારે એક્ઝામ્પલ્સમાં જો એક્ઝામ્પલ સ્વાધ્યાયના એમ ગણશો એનામાં ઉપયોગી થશે. તો આજના વિડીયોમાં શું શીખ્યા એના માટેના સૂત્રો છે. કદનું સૂત્ર, જે કદ અને ઘનતામાંથી, જેમાં R નું સૂત્ર છે, R0 ની કિંમત છે અને ઘનતાની કિંમત છે અને ઘનતા અચળ આવે છે એ વસ્તુ. દળ સદી છે, એમાંથી ઉર્જાનું રૂપાંતરણ એ Q બરાબર કેટલી ઉર્જા રૂપાંતરણ થાય એ વસ્તુ. હવે એ Q બરાબર અહીંયા થોડો સુધારો કરી લેજો કે અહીંયા છેદમાં c² આવશે, MEV છેદમાં c² લેવાનું છે. ત્યારબાદ ડેલ્ટા એમ નું જે સૂત્ર છે એ, હવે આ ડેલ્ટા એમ નું સૂત્ર જે છે એ A માઇનસ ઝેડ જે છે એને થોડું આપણે સીધી રીતે લખવું હોય તો ડેલ્ટા એમ ઇઝ ઇક્વલ ટુ ZMP પ્લસ NMN. અને આ જે દળ મળ્યું એ આપણે એક એકનું માપ્યું અને માઇનસ કરીને જે ટોટલ દળ હતું એ બાદ કરશું એટલે આપણને દળ સતી મળી જશે. હવે દળ સતીનું EB માં ડાયરેક્ટ રૂપાંતરણ માટે આ ડાયરેક્ટ સૂત્ર વાપરીશું. જો દળ સતી U માં લેવામાં આવે, U માં લીધું એ ત્યારે. ત્યારબાદ સ્થાયીતાનું માપદંડ મતલબ કે EBN, તો EBN જે છે EB ના છેદમાં A થશે. આ સૂત્ર પણ યાદ રાખવાનું. વધુ EBN એટલે કે ન્યુક્લિયસ વધારે સ્થાયી હશે. બોર્ડ માટે અતિ મહત્વનું છે. આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. આજના વિડીયો માટે આટલું રાખીએ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં કે જેમાં આપણે વાત કરીશું EBN વિરુદ્ધ A મતલબ કે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા વિરુદ્ધ જે પરમાણુ દળાંક છે એનો આલેખ વિશે વાત કરીશું. ત્યારબાદ ન્યુક્લિયર બળ, જે ન્યુક્લિયસો વચ્ચે ન્યુક્લિયસમાં જે બળ ઉત્પન્ન થાય છે ન્યુક્લિયન વચ્ચે એને વાત કરશું. એટલે ન્યુક્લિયર બળ વિશે વાત કરશું. ત્યારબાદ જે ટોપિક છે રેડિયો એક્ટિવિટી, કે કોઈ પદાર્થ આપમેળે પોતાનામાંથી ઉર્જા મુક્ત કરે એ વસ્તુ રેડિયો એક્ટિવિટી કહેવાય. તે વસ્તુ વિશેની આપણે માહિતી મેળવશું અને કયા પ્રકારની ઉર્જા મુક્ત થાય છે એના વિશેની માહિતી નેક્સ્ટ વિડીયોમાં મેળવીશું. જો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો જેથી આવનારા વિડીયો તમે મિસ ના કરી શકો. અને કોમેન્ટમાં જણાવજો કે વિડીયો કેવો લાગ્યો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.